ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠામાં આવેલું દિયોદર અને જ્યાં તાલુકા પંચાયતના પ્રમુખને લઈને ચૂંટણી યોજાવાની હતી અને એ ચૂંટણી સમગ્ર દિવસ દરમિયાન ખૂબ જ ચર્ચામાં જોવા મળી, વિવાદમાં જોવા મળી, જેમાં ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ અને ચૂંટણી અધિકારી પર અનેક પ્રહારો લગાવવામાં આવ્યા અને એના પરથી એ તર્ક નીકળી રહ્યો હતો કે કોંગ્રેસની બહુમતી હોવાને કારણે અહીંયા ચૂંટણી નથી યોજાઈ રહી। બીજી બાજુ ચૂંટણી અધિકારી એ ભાજપ માટે કામ કરી રહ્યા છે એટલા માટે ચૂંટણી નથી યોજાઈ રહી અને ત્રીજો તર્ક એ પણ એક બહાર આવ્યો છે અને એ તર્ક બહાર આવતા જ તમને પણ એવું થશે કે ખરેખર શું આ ડખાના કારણે જ આ ચૂંટણી નથી યોજાઈ, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। જ્યારે એ બનાસકાંઠાના દિયોદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। 25 મેના રોજ ચૂંટણી યોજાઈ, તેમાં ડખો થયો અને ડખો થયા બાદ જ્યારે ચૂંટણી અધિકારી જે છે તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા તે રીતના સમાચાર સામે આવ્યા હતા અને ત્યારે નવી તારીખ બહાર પડી હતી કે હવે 27 તારીખના રોજ એક સભા યોજાશે, મતદાન થશે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ જશે। પરંતુ આજે પણ વિવાદ સર્જાયો, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની બહુમતીને કારણે આ ચૂંટણી નથી યોજાઈ રહી, અમને પાછળ પાડવા માટેની અનેક તકનીકો જે છે તે વાપરવામાં આવી રહી છે અને બીજી બાજુ ચૂંટણી અધિકારી પર પણ અનેક પ્રહારો કરવામાં આવ્યા કે તેમને ખાસ કરીને ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ। પરંતુ તે વચ્ચે એક નવો તર્ક પણ બહાર આવ્યો છે। એક સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ જોવા મળી રહ્યો છે એ જૂથવાદને કારણે અહીંયા દિયોદરમાં એ ચૂંટણી નથી યોજાઈ રહી। એ તાલુકા પંચાયતના પ્રમુખ કે ઉપપ્રમુખ હોય તેમની વરણી નથી થઈ રહી, જેમાં ક્યાંક ને ક્યાંક દિયોદરના ધારાસભ્ય જે કેશાજી ઠાકોર છે તેમને પાછળ પાડવા માટે એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય, એટલે કે ભાજપના જ કેટલાક લોકો તેમના જ ધારાસભ્યને પાછળ પાડવા માટે રાજકારણ રમી રહ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, તે રીતના સમાચાર સામે આવી રહ્યા છે અને એ જ જૂથવાદને કારણે આ ચૂંટણી નથી યોજાઈ રહી આવું નિવેદન ગુલાબસિંહ રાજપૂત પણ આપી રહ્યા છે। પહેલાં તો આ મુદ્દે તેમણે શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે। મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે। ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કરીને આ ચૂંટણી યોજવા દેતા નથી। ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરે અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે। આજે જે રીતે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપમાં જે જૂથવાદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે તેનો ભોગ કોંગ્રેસ બની રહી છે। જે ભાજપમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે, એ અને બી ટીમ જોવા મળી રહી છે, એ ટીમોને કારણે ચૂંટણી નથી થઈ રહી અને ક્યાંક ને ક્યાંક તેનો જે ગેરફાયદો છે તે કોંગ્રેસને થઈ રહ્યો છે। કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ રહી છે કારણ કે કોંગ્રેસ પાસે તો 12 સભ્યો છે, તેની સામે ભાજપ પાસે 10 સભ્યો છે, છતાં પણ જે ચૂંટણી નથી યોજાઈ રહી એટલે ભાજપના જૂથવાદને કારણે આ ચૂંટણી નથી યોજાઈ રહી। જોકે આપણને બધાને ખબર છે કે રાજકારણમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ હોય છે એ પાર્ટીઓમાં જૂથવાદ ચરમસીમાએ રહેતા જ હોય છે। જો આપણને એવું લાગતું હોય કે આ પાર્ટીમાં માઇક્રો પ્લાનિંગ સાથે કામ થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અંદર ખાને એ જ્વાળા ઉકળતો આપણને જોવા મળતો જ હોય છે અને આવા જે દિયોદર જેવા કિસ્સાઓ હોય છે તેમાં એ જ્વાળા ખુલીને ફાટી નીકળતો હોય તે રીતની સ્થિતિ જોવા મળતી હોય છે। હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અને તમને દર્શક મિત્રો શું લાગી રહ્યું છે કે ખરેખર આ દિયોદરની જે ચૂંટણી છે એ આજે પણ કેમ મોકૂફ રાખવામાં આવી, વિવાદ કેમ સર્જાયો, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।